નવસારીમાં પૂરની આફત વચ્ચે સામે આવ્યો માનવતાનો ચહેરો। રાત દિવસ જોયા વગર બચાવ ટીમે કર્યું કામ। નવસારી જિલ્લામાં આવેલા પૂરે હજારો પરિવારોનું જીવન અસ્તવ્યસ્ત કરી દીધું, પરંતુ આ વિનાશ વચ્ચે માનવતાની એવી મિસાલ પણ જોવા મળી જેણે સમગ્ર સમાજને એક કરી દીધો। આ તસવીરો માત્ર પાણી ભરાયેલા રસ્તાઓની નથી, પણ એવા પરિવારોની છે જેમને વર્ષોની મહેનત પળવારમાં ગુમાવી દીધી છે। નવસારીમાં આવેલા પૂરના કારણે કોઈનું ઘર તૂટી ગયું, કોઈની દુકાન પાણીમાં ગરકાવ થઈ ગઈ, કોઈના જીવનની આખી મૂડી પૂરના પાણીમાં વહી ગઈ। ઘરના ફર્નિચર, બાળકોના પુસ્તક, અનાજ અને રોજીરોટીના સાધનો બધું જ પાણીમાં સમાઈ ગયું છે। લોકો સામે હવે એક જ સવાલ છે કે જીવન ફરી કેવી રીતે શરૂ કરવું। જો કે આ વિકટ આપત્તિ વચ્ચે માનવતાનો સાચો ચહેરો પણ સામે આવ્યો છે। એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ, ફાયર બ્રિગેડ, વહીવટીતંત્ર અને સ્થાનિક સ્વયંસેવકોએ દિવસ રાત જોયા વગર લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા। અનેક લોકોએ પોતાના ઘરના દરવાજા અજાણ્યા પરિવારો માટે ખોલી દીધા અને ભોજન પાણી પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। હવે પાણી ધીમે ધીમે ઓસરી રહ્યું છે, પરંતુ પાછળ વિનાશના અનેક નિશાન છોડી ગયું છે। પૂરના પાણી ઓસર્યા બાદ હવે એક્શન મોડમાં તંત્ર। વાહનોના ઇન્સ્યોરન્સ ક્લેમમાં નહીં પડે અડચણ। નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે જિલ્લા પ્રશાસન એક્શન મોડમાં આવ્યું। કલેક્ટર મનીષ ગુરુવાણીએ પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણીમાં ડૂબી ગયેલા હજારો વાહનોના ઇન્સ્યોરન્સ ક્લેમ મુદ્દે મોટી બેઠક યોજી જનહિતલક્ષી નિર્ણય લીધો છે। પૂરના પાણીમાં હજારો નાના મોટા વાહનો ગરકાવ થઈ જતા વાહન માલિકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠકમાં પૂરથી ક્ષતિગ્રસ્ત થયેલા વાહનોના ક્લેમ સેટલમેન્ટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। કલેક્ટરે તમામ વીમા કંપનીઓના અધિકારીઓને સ્પષ્ટ અને આકરા શબ્દોમાં સૂચના આપી હતી કે આપત્તિનો સામનો કરી રહેલા પૂરગ્રસ્ત વાહન માલિકો પાસેથી બિનજરૂરી દસ્તાવેજો કે કાગળો માંગીને પ્રક્રિયા લંબાવવી નહીં। તેમણે સર્વેયર અને દસ્તાવેજોની ચકાસણીની કામગીરી સુપરફાસ્ટ સ્પીડે કરી તમામ લોકોને યોગ્ય ક્લેમની સમયસર નિકાલ કરવા આદેશ આપ્યો છે। અમરેલીના લાઠી નજીકથી પસાર થતી જમકુડી નદી છલોછલ। 5 ગામના ખેડૂતોમાં ખુશી। અમરેલીના લાઠી નજીકથી પસાર થતી જમકુડી નદીમાં નવજીવન આવ્યું। સારા વરસાદને પગલે 10 કિલોમીટર લાંબી જમકુડી નદી બંને કાંઠે છલોછલ ભરાઈ જતા અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા। સરકારના સુજલામ સુફલામ જળ અભિયાન અને નદી ઊંડી કરવાની કામગીરીના કારણે આસપાસના 5 ગામોના ખેડૂતો માટે ખુશીના દિવસો આવ્યા। ડ્રોન કેમેરાથી લેવાયેલા આ નદીના આકાશી દ્રશ્યો મન મોહી લે તેવા છે। ખાસ વાત એ છે કે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી જળ સંચય અને નદીને ઊંડી કરવાની સરાહનીય કામગીરીના મીઠા ફળ આજે સ્થાનિકોને મળી રહ્યા છે। જમકુડી નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતા કેરાળા, મતીરાળા, અલી ઉદયપુર અને કૃષ્ણગઢ સહિતના આસપાસના 5 જેટલા ગામોના લોકોને તેનો સીધો ફાયદો મળશે। નદીના આ જળરાશિથી સમગ્ર પંથકમાં ભૂગર્ભ જળસ્તર નોંધપાત્ર રીતે ઊંચા આવશે, જેને લઈ સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી છે। અમદાવાદના બાવળામાં હાહાકાર, હજારો ખેતરો પાણીમાં। જે સોસાયટી છે રત્નદીપ સ્વાગત સોસાયટી છે, આમાં આશરે અંદાજિત 800 થી 900 મકાનો પાછળની સાઈડ ડૂબાયેલા છે। વેલામણી વિસ્તાર બરિયાદીમાં ખૂબ જ હાલત ગંભીર છે। અમદાવાદના બાવળામાં વરસાદી પાણીએ હાહાકાર મચાવ્યો છે। 800 થી 900 મકાનો પાણીમાં ગરકાવ થઈ જતા લોકોના હાલ બેહાલ બન્યા। અમારી ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી। અમારા કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે ભયાનક હતા। લોકો ગળાડૂબ પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા। શેરીમાંથી બહાર નીકળવા માટે પણ માત્ર ટ્રેક્ટર એકમાત્ર સહારો બન્યો। બાવળાનો બળિયાદેવ વિસ્તાર સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયો અને ચારે તરફ બસ આકાશી આફતના પાણી જ નજરે પડી રહ્યા છે। બળિયાદેવ વિસ્તારની અનેક સોસાયટીઓમાં આશરે 800 થી 900 મકાનો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાનો દાવો છે। અહીં લોકોએ કેમેરા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી। ઓચિંતું પાણી ઘૂસી જતા લોકોને ઘરવખરી કે કિંમતી દસ્તાવેજો ઉપલા માળે ચઢાવવાનો પણ સમય ન મળ્યો। અનાજ, વાહનો અને કપડાં બધું જ પલળીને બરબાદ થઈ ગયું છે। વીજળી ડૂલ છે, પીવાનું પાણી કે ખાવાનું પણ મળી નથી રહ્યું। રસોઈની ચિંતા વચ્ચે મહિલાઓ જાતે જ ઘરોમાંથી પાણી ઉલેચવા મજબૂર બની છે। મારા ઘરના કાગળિયા પલળી ગયા, જરૂરી દસ્તાવેજ પલળી ગયા, અનાજ તો બધું જ પલળી ગયું, છતાં અમે પલાળેલું અનાજ ઉપર સૂક્યું છે। હવે એ ખાવા લાયક તો છે નહીં। લોકો ઘરના બીજા માળે આશરો લઈને દિવસો વિતાવી રહ્યા છે। તંત્ર તરફથી કોઈ મદદ ન પહોંચતા સ્થાનિકોએ પોતે જ મોરચો સંભાળીને 10 થી 15 લોકોની સહી સલામત બહાર કાઢ્યા। દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ સર્જાતી હોવાનો સ્થાનિકો આક્રોશપૂર્વક આરોપ લગાવી રહ્યા છે। આ તરફ બાવળાની સંજીવની સોસાયટી સહિત અનેક વિસ્તારો જળબંબાકાર થતા આશરે 3000 જેટલા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાનો દાવો છે। લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતા ઘરવખરી અને અનાજ પલળીને બરબાદ થઈ ગયું છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। ઘરમાં તો અત્યારે જો અનાજ ને એવું પલળી ગયું છે, ઘર વિખરી બધી જ પલળી ગઈ છે, કોઈ બાકી જ નથી રહ્યું। ઘરમાં તો પલંગ ઉપર છોકરાઓને બેસાડવા પડે એવી બધી પરિસ્થિતિ છે। અમદાવાદના બાવળામાં સ્થિતિ ગંભીર। મંત્રી પ્રદ્યુમન વાજાને સોંપાઈ વિશેષ જવાબદારી।
અમદાવાદ ગ્રામ્યની સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી, જે બાદ મંત્રી પ્રદ્યુમન વાજાને બાવળાની વિશેષ જવાબદારી સોંપાતા તેઓ તાત્કાલિક ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા. ઉચ્ચ સ્તરીય ચર્ચા બાદ મંત્રી પ્રદ્યુમન વાજાએ બાવળા પહોંચીને પોતે મોરચો સંભાળી લીધો. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી તાત્કાલિક પાણીના નિકાલ માટે કડક સૂચનાઓ આપી. તંત્ર દ્વારા હવે પંપ મૂકીને સોસાયટીઓમાંથી પાણી ખાલી કરવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે, જેથી લોકોને જલ્દીથી જલ્દી રાહત આપી શકાય. અમદાવાદના બોપલમાં સોસાયટીઓમાંથી પાણી ઓસર્યા, મુશ્કેલી યથાવત. અમદાવાદમાં 3 દિવસના ભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે, પણ અમદાવાદવાસીઓની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. બોપલની હરિઓમ વિલા સોસાયટીમાં તંત્રની કામગીરીથી પાણી ઓસર્યા તો ખરા, પણ વેપારીઓ માટે આ વરસાદ બરબાદી લઈને આવ્યો છે. બીજી તરફ સનાથલ બાવળા હાઈવે હજુ પણ કેડસબા પાણીમાં ગરકાવ છે. બોપલ વિસ્તારમાં આવેલી હરિઓમ વિલા સોસાયટીમાં છેલ્લા કેટલાય દિવસોથી ભરાયેલા વરસાદી પાણીનો આખરે નિકાલ કરવામાં આવ્યો. મેયર અને એએમસીના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ સતત મહેનત અને સરાહનીય કામગીરી બાદ સોસાયટીમાંથી પાણી ઓસરવામાં સફળ રહી. પાણી ઉતારતાની સાથે જનજીવન પાટા પર લવાયું અને એએમસીના કર્મચારીઓ દ્વારા રોગચાળો ન ફેલાય તે માટે સમગ્ર વિસ્તારમાં મોટા પાયે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેને લઈને સ્થાનિક રહીશોએ તંત્રનો આભાર માન્યો. પરંતુ આજ બોપલ વિસ્તારમાં કેટલીક જગ્યાએ વરસાદે વેપારીઓને હાલ બેહાલ કરી મૂક્યા છે. પાણી ઓસર્યા બાદ બરબાદીના જે દ્રશ્યો સામે આવ્યા છે તે કાળજુ કંપાવી દે તેવા છે. અહીં એક સાઉન્ડ સિસ્ટમની દુકાનમાં 3 દિવસ સુધી પાણી ભરાયેલા રહેતા લાખો રૂપિયાનું સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો. દુકાનદારે ભાવુક બની પોતાની આપવીતી વર્ણવતા કહ્યું કે તેમના રૂપિયા 20 લાખથી વધુની કિંમતના મોંઘા સાઉન્ડ સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક સાધનો હવે કંઈ જ કામના નથી રહ્યા. વર્ષોથી મહેનત સેકન્ડની અંદર પાણીમાં વહી જતા વેપારીઓ આંસુ સારી રહ્યા છે. અમારે બહુ તકલીફ પડી છે. 15 લાખની સાઉન્ડના નુકસાન આવવાથી હવે અમારે શું કરવું છું અત્યારે. બીજી તરફ અમદાવાદ બાવળા બગોદરા રોડ પર હજુ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે. સનાથલથી બાવળા તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી. જોકે એક તરફના રોડ પરથી પાણી થોડા ઓસરતા વાહનોની અવનજવન ધીમી ગતિએ શરૂ કરાઈ છે, પરંતુ હજુ પણ રોડ પર કેડસમાં પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકો ભારે જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. રાજ્યમાં હજુ રહેશે વરસાદી માહોલ, અંબાલાલ પટેલની આગાહી. આગામી 48 કલાકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 27 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. વરસાદના આ બીજા રાઉન્ડમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દ્વારકા, પોરબંદર અને જામનગર સહિત દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા તેમજ પંચમહાલ, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા ઝાપટા પડી શકે છે. બીજી તરફ બંગાળના ઉપસાગરમાં એક નવી મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે, જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. આ સિસ્ટમ 30 અને 31 જુલાઈ દરમિયાન મધ્યપ્રદેશ થઈને આગળ વધશે, જેના કારણે ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. 13 અને 14 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, જ્યારે ઓગસ્ટના 3જા અને 4થા સપ્તાહમાં ફરી રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે. કે બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ જે આકાર લઈ રહી છે કે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતમાં તેનો માર્ગ આવતા પુનઃ ગુજરાતના ઉત્તરના ભાગોમાં વરસાદ ધબધબાટી બોલાવવાની શક્યતા રહેશે. 30 જુલાઈથી રાજ્યમાં આવી રહ્યો છે વરસાદનો બીજો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી. વરસાદથી થોડી રાહત મળ્યા બાદ ફરી એકવાર ગુજરાત પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા આગામી દિવસોમાં મજબૂત સિસ્ટમ સર્જાવા જઈ રહી છે. 30 જુલાઈથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગામી અઠવાડિયામાં વધુ મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધશે. આ સિસ્ટમની અસર 30 જુલાઈથી રાજ્યમાં સ્પષ્ટપણે જોવા મળશે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ધમાકેદાર વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે. છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે 30 જુલાઈએ, જ્યારે 1 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન પર સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. આગામી 2 દિવસ માટે આખા ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. लो प्रेशर जो है ओवर नॉर्थ वेस्ट बे ऑफ बंगाल एंड एडजॉइनिंग उड़ीसा एंड वेस्ट बंगाल कोस्ट में वो जो है गुजरात की तरफ मूव कर रहा है. ચોમાસાની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ સામાન્ય કરતાં 12% વધુ નોંધાઈ ચૂક્યો છે, જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં સામાન્ય કરતાં 45% જેટલો વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. આ સ્થિતિ વચ્ચે 30 જુલાઈથી શરૂ થનારો નવો રાઉન્ડ રાજ્યમાં ફરી એકવાર તારાજી સર્જી શકે છે, જેને લઈને તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. ડાંગમાં સોળે કળાએ ખીલ્યું પ્રકૃતિનું સૌંદર્ય.
ડાંગ જિલ્લામાં ભારે વરસાદ અને વિનાશક પૂરની આફત બાદ હવે મેઘરાજાએ વિરામ લેતા જ કુદરતનું અદ્ભુત અને મનમોહક રૂપ ખીલી ઉઠ્યું. ચારે તરફ પથરાયેલી હરિયાળી, પૂરજોશમાં વહેતો શંકર ધોધ અને સાપુતારાનું સર્પગંગા તળાવ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર